जो पहलो एग्जाम्पल शू आप्યું છે જો કે 4.2 સેમી ત્રિજ્યાવાળા ધાતુના ગોલકને ઓગાળીને 6 સેમી ત્રિજ્યાવાળા નળાકારમાં રૂપાંતરણ કરવામાં આવે તો જો લખાય કઈ રીતે ગોલકની ત્રિજ્યા આપી છે કેટલી આપી છે r1 લખી દઈએ 4.2 સેન્ટીમીટર નળાકારની ત્રિજ્યા કેટલી આપી છે જોજો 6 સેન્ટીમીટર ચલો હવે ગોળાને ઓગાળીને નળાકાર બનાવ્યો ને તો બંનેનું ઘનફળ કેવું તો લખું ગોળાનું ઘનફળ અથવા તો ગોલકનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ બરાબર હવે ગોળાનું ઘનફળ બરાબર સૂત્ર બોલશે નિર્જન चलो ध्यान आपो शू थशे 4/3 पाई r1 क्यूब बराबर इज इक्वल टू नळाकारનું ઘનફળ पाई r स्क्वायर h पण એની ત્રિજ્યા r2 લીધી તો r2 સ્ક્વેર h આ તો અહીંથી પાઈ ઉડાડી દઈએ સીધા કે ના ઉડે ટૂંકમાં ગુણાકારનો પાઈ સામે જાય તો ભાગાકારમાં જવાનો ને પાઈ તો ગયો ચાલો 4/3 r નો ઘન r કેટલા છે 4.2 એટલે 42/10 3 વખત લખું 3 ઘાત છે એટલા માટે લખાય ને r2 નો વર્ગ કેટલો છે 6 ગુણ્યા 6 અને ઊંચાઈ થઈ હવે h ની કિંમત શોધવા ગુણાકારના 6 સામે આવશે તો ક્યાં જશે તો લખી દઈએ તો 4 ગુણ્યા 42 ગુણ્યા 42 ગુણ્યા 42 આ 3 ગુણ્યા 10 ગુણ્યા 10 તો છે જ 6 ગુણ્યા 6 ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ દીધા વધશે કોણ ઊંચાઈ બોલો હવે તો ઉડાડતા આવડશે આન્સર છે જો જવાબ કેટલો આવે છે ગોળો બનાવવાનો હવે મોટો ગોળો બનાવવામાં આવે તો એની ત્રિજ્યા શું હવે આ બધા પીગાડે છે તો ગોળા કેટલા પીગાડવામાં આવે તો ધારો કે 6 સેમી વાળો પીગાડ્યો તો એના ઘનફળ જેટલો જ ઓગળે એવી રીતે 8 વાળો એના ઘનફળ જેટલો ઓગળે અને એવી રીતે બીજી ત્રિજ્યા કેટલી છે એના ઘનફળ જેટલો તો જો ધારો કે ત્રિજ્યાઓને ઘનફળ જેટલો ઓગળે છે r1 નો ઘન વત્તા 4/3 પાઈ r2 નો ઘન વત્તા 4/3 પાઈ r3 નો ઘન ત્રણે ત્રણના ઘનફળને ભેગા કરી દીધા કેમ કે જો સૂચના એવી આપી છે 4 સેમી ત્રિજ્યાવાળો 8 સેમી ત્રિજ્યાવાળો અને 10 સેમી ત્રિજ્યાવાળો ત્રણે ત્રણ ગોળા ઓગાળી દીધા છે તો એ ઓગળે કેટલા એમના ઘનફળ જેટલા ઓગળશે અને એમાંથી પાછો શું બનાવ્યો જો મોટો ગોળો અને એની ત્રિજ્યા શોધવાની તો આ ત્રણેય ભેગા થઈને જે મોટો ગોળો બને એ આ ત્રણેયના ઘનફળના સરવાળા જેટલો જ હોય બરાબર અને મોટા ગોળાની ત્રિજ્યા જે શોધવાની છે એને કેપિટલ R કીધા મગજમાં બેસ્યું ખ્યાલ આવ્યો चलो હવે આમાંથી જો શું કોમન નીકળે છે 4/3 પાઈ કોમન નીકળી જશે અંદર શું રહેશે r1 ક્યુબ પ્લસ r2 ક્યુબ પ્લસ r3 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ r નો ઘન બરાબર હવે આ ગુણાકારના 4/3 પાઈ આમ તો જોવા જઈએ અહીં બરાબર લખવાના રહી ગયા છે લખી દઈએ 4/3 પાઈ બરાબરની સામે જાય ગુણાકારમાંથી ક્યાં જાય तो સીધું ઉડાડી દો એક આખું જતું જ રહે
અને બીજું શું ઉડી જશે? ઓકે, પાઈ બી ઉડાવી દઈએ. તો ખાલી આટલું જ વધ્યું આપણી પાસે. r1 ક્યુબ પ્લસ r2 ક્યુબ પ્લસ r3 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R નો ઘન. બરાબર. ચાલો હવે r1 કેટલા છે બોલો? 6 નો ઘન, r2 અને r3 ઓકે ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R નો ઘન. ત્રિજ્યા શોધવાની મોટા ગોળાની. બરાબર. ચલો 6 નો ઘન પાક્કું? હા લો તો શ્રી ગણેશ 616. 8 નો ઘન ચલો 10 નો ઘન બધાને આવડતો છે. બરાબર કે નહીં? કેટલો? 1000 બરાબર R નો ઘન. સરવાળો કરીશું તો આવશે 1728. કેટલો આવશે? 1728 બરાબર મોટા ગોળાની ત્રિજ્યાનો ઘન. હવે આપણે શું શોધવું છે? મોટા ગોળાની ત્રિજ્યા. અને અહીંયા તો એનો ઘન આવ્યો તો બંને બાજુ શું કરી દઈએ? ઘનમૂળ. બરાબર. ચાલો આ ઘન અને ઘનમૂળ ઉડી જાય એટલે ઇઝ ઇક્વલ ટુ R થઈ ગયા. અને 1728 નું ઘનમૂળ થશે વેરી ગુડ. કેટલું? 22. તો મોટા ગોળાની ત્રિજ્યા R બરાબર કેટલા? 22 સેન્ટીમીટર. હવે આ ધારો કે ના આવડે 12 આવશે. બરાબર. આ ધારો કે ના આવડે તો કઈ રીત? 12 આવશે. આ તો યાદ હશે. 6ઠ્ઠા, 7મા, 8મા, 9મા બહુ ઉપયોગ કરીને ઘનમૂળ શોધ્યું આપણે. તો આ રીતે શોધવાનું. બરાબર. પાક્કું? ફાવશે કે નહીં ફાવે? ગણીને પછી કૂવામાંથી માટી કેટલી નીકળે? કૂવાના ઘનફળ જેટલી. અને વ્યાસપીઠ કેવો હોય? વ્યાસપીઠની વાત કરી છે. આપણે વ્યાસપીઠને જવા દો. આપણે એક સામાન્ય ઓટલો બનાવીએ ઘરની બહાર. શું બનાવીએ? સામાન્ય ઓટલો બનાવીએ. આપણે અહીંયા બારે લગભગ બનેલો છે. તો એ ઓટલાનો આકાર કેવો ગણાય? હા, તો એ વ્યાસપીઠ કેવી કે આમ ઉપરથી લંબચોરસ દેખાય પણ આખો ઓટલો લંબઘન થઈ જાય. એની ઊંચાઈ હોય એકદમ સપાટ હોય નહીં એટલે લંબઘન થઈ જાય. તો આના માટે જો આ સૂત્ર કૂવાનું ઘનફળ એટલે કૂવાનો આકાર કેવો? નળાકાર. તો નળાકારનું ઘનફળ બરાબર આ શું બનશે? લંબઘનનું ઘનફળ. બરાબર. હવે નળાકારના ઘનફળનું સૂત્ર બોલતો. આંખો સીધી જતી રહી ને ફટાફટ કરતી. હા, પાઈ r સ્ક્વેર h. પાઈ r સ્ક્વેર h. ભાઈ બરાબર છે ને? બેસી જાઓ. ચાલો. બરાબર લંબઘનનું ઘનફળ કસર હા લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. l ગુણ્યા p ગુણ્યા અહીંયા સ્મોલ h આવી ગયો તો અહીંયા કેપિટલ h કરજો. બેમાંથી એક સુધારી દેવાનું. ચાલો હવે આની ત્રિજ્યા આપેલી છે. જો કેટલી છે? હે જોસ્તી તો આ 22/7 ગુણ્યા આ ત્રિજ્યા 7 ગુણ્યા 7 બોલો હે એ જો બાપ્યું ને તો વ્યાસ છે તો 7/2 7/2 કરી દઈએ. બરાબર. ચાલો હવે ઊંચાઈ કેટલી છે? 20 મીટર. બધું મીટરમાં છે. બરાબર. 90 ઇઝ ઇક્વલ ટુ જો લંબાઈ અને પહોળાઈ ગુણાકારમાં આપી છે 22 ગુણ્યા 14 ગુણ્યા ઊંચાઈ. બોલો હવે મારે h શોધવા હોય તો કઈ રીતે શોધાય? આવડી જશે? હા, પટ ઉભા રહેજો. આ ઉડાડી દેજો અહીંથી.
એટલે અહીંયા એટલો ઓછું થઈ જશે 11 ગુણ્યા 7 ગુણ્યા 10 રે પછી પેલું લઈ આવો ગણી નાખો જો અહીંયા ધ્યાન હવે આમાં ધારો કે આવા દાખલામાં ઘનફળવાળા હશે અને ક્ષેત્રફળવાળા હશે 9માં ક્ષેત્રફળવાળા આવતા હતા કે કેટલા કે 8માં આવતા હતા કે ભાઈ કેટલી થેલીઓ ભરાય જો કે એ ઘનફળમાં જ આવે કેટલા બોક્સ મુકાય ને બધું તો જો આવી સંખ્યા પૂછે ને તો શોર્ટમાં એક જ સૂત્ર બનાવવાનું કે કોની સંખ્યા પૂછી છે હા કોણની સંખ્યા પૂછી છે તો જો અહીંયા લખવાનું કોણની સંખ્યા બરાબર અહીંયા કોણનું ઘનફળ આવશે પણ આપણે કોણનું ઘનફળ નથી શોધવાનું કોણમાં રહેલા આઈસ્ક્રીમનું ઘનફળ બરાબર કેમ કે કોણની અંદર પાછું આઈસ્ક્રીમ જાય છે અને એની ઉપર અર્ધગોળાકાર સ્વરૂપે આઈસ્ક્રીમ રાખ્યું છે એટલે લખવું અહીંયા સીધું કોણમાં રહેલા આઈસ્ક્રીમનું ઘનફળ અને અહીંયા હવે શું રહ્યું છે નળાકાર પાત્રમાં રહેલા આઈસ્ક્રીમનું ઘનફળ એટલે ડાયરેક્ટ લખું નળાકાર પાત્રનું ઘનફળ હવે નળાકાર પાત્રનું ઘનફળ એનું તો ડાયરેક્ટ જ થઈ જશે πr²h બરાબર એ તો શોર્ટમાં પતી ગયું પણ અહીં પ્રશ્ન આવ્યો કેમ કે સંખ્યા વાંચો આઈસ્ક્રીમ કઈ રીતે ભર્યો છે જો શંકુનું ઘનફળ વત્તા અર્ધગોળકનું ઘનફળ બોલો હવે સમજાવો કે શંકુનું ઘનફળ કેમ લખ્યું જોશથી બોલો જે નામને હાથ ઊંચો કરો શંકુનું ઘનફળ કેમ લખ્યું મેં હા બોલો તો હે કોણ શંકુ આકારનો હોય ઓકે અને અર્ધગોળકનું કેમ લખ્યું આઈસ્ક્રીમનો ભાગ હા આઈસ્ક્રીમનો ભાગ એટલે કહેવાનો આઈસ્ક્રીમ કોણમાં જશે એટલે એનો આકાર કેવો થશે શંકુ જેવો પ્લસ આઈસ્ક્રીમ કેટલો ભરવાનો છે એટલો તો ખરો એના ઉપર અર્ધગોળક સ્વરૂપે જો સંખ્યામાં છે તો એ અર્ધગોળક બરાબર લખ્યું પાક્કું ચાલો હવે અહીંયા તો આવી ગયું કે πr²h શંકુનું ઘનફળ સૂત્ર બોલતો રીતેન્દ્ર સરસ કયું જોશથી બોલતો πr²h પાક્કું ભાઈ સાચું છે બેસી જાઓ અને અર્ધગોળકનું બોલો અનસ પાયાનો ઘન સરસ પ્લસ 2/3 પાઈ આરનો ઘન જો બેવની ત્રિજ્યા સરખી રાખી કેમ કે કોણમાં ઉપર અર્ધગોળક બને તો એ કોણની ત્રિજ્યા જ આ આઈસ્ક્રીમના અર્ધગોળકની ત્રિજ્યા થઈ જાય બેની સરખી થઈ જાય મગજમાં બેસ્યું કે નહીં એટલે બેવની ત્રિજ્યા આર જ રાખી બોલો હવે કોઈ કન્ફ્યુઝન ખરું તો કિંમતો મૂકીને જવાબ લઈ દઈએ પણ કિંમતો નથી મૂકવાની હજુ જુઓ પાઈ સીધો ઉડી જશે લખવાની ક્યાં જરૂર છે જો પાઈ એમને એમ રાખો આરનો વર્ગ આર કેટલા છે 6 × 6 લખું અને h કેટલા છે 15 ઓકે આમાંથી કોમન કાઢવાનો આગ્રહ રાખીએ બરાબર કે નહીં આમાંથી સામાન્ય શું નીકળશે તો 1/3 કોમન નીકળશે પ્લસ પાઈ કોમન નીકળશે અને હજુ જો શું કોમન નીકળશે r નો વર્ગ કોમન નીકળશે તો અંદર શું રહેશે h પ્લસ 2 × r તો 2r બરાબર
સીધો અહીંથી ઉડી જશે અને આ છેદનો છેદ ક્યાં જતો રહેશે? એટલે ખબર પડી ને, નિયમ છે આપણા ગણિતનો, આપણા બી બધાના ગણિતનો, છેદનો છેદ ક્યાં જાય? હા, તો જુઓ શું થશે? 3 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 15 અને હવે છેદમાં શું રહ્યું? r નો વર્ગ. બોલો r કેટલા છે? પૂછાઈ ગયા આપણાથી. હા જો 3 ગુણ્યા 3. ઓકે, અને કૌંસમાં h કેટલા છે? હે, અને આ 2 તરી 6, 2 ગુણ્યા 3 સીધા કરી દીધા, બરાબર. તો અહીંયા જો 3 3 જશે, 3 દુ 6, 2 ગુણ્યા 6 ગુણ્યા 15 અને અહીંયા 12 ને 6 18. ચલો 6 તરી 3 પંચા 5 દુ, એટલે આ શું? 10 કોણ ભરી શકાય. સીધો જવાબ. બોલો ફાવે કે નહીં? મગજમાં બેસ્યું? ગણી નાખો. જો ધ્યાન આપો, નેર કેવી હોય? આકાર તો એનો લંબચોરસ જેવો જ દેખાય, એટલે લંબઘન થઈ જાય. એટલે નેરમાં રહેલા પાણીનું ક્ષેત્રફળ કઈ રીતે ઘનફળ LBH પરથી જ મળે. ક્યાંથી મળે? LBH પરથી જ મળે, કેમ કે એમાં સમય પર ચાલે. ધારો કે સમજો કે આ નેર છે પાણીની, આમ વિચારી લો કે આ નેર છે. 30 મિનિટમાં એનું ઘનફળ કેટલું? તો 30 મિનિટમાં ધારો કે આટલું પાણી વહી ગયું તો ઘનફળ પાણી જેટલું, પાણીનું ઘનફળ એટલું. નેરનું તો આખી નેર ગણીએ એટલું. આપણે તો પાણીનું શોધવું છે ને. અને ધારો કે 60 મિનિટમાં પૂછાય, 60 મિનિટમાં આટલું પાણી વહે છે તો એટલું પાણીનું ઘનફળ મિનિટ પર જાય. ધારો કે તમને આવું આપ્યું છે 10 કિલોમીટર પ્રતિ કલાક, આ 2 એકમ મીટરમાં છે તો આને મીટરમાં ફેરવી દઈએ કે એટલે શું? 1000 કહેવાય. 10,000 મીટર પ્રતિ કલાકનો, એટલે 1 કલાકમાં કેટલું વહે છે? 10,000 મીટર જેટલી લંબાઈ. બોલો મગજમાં બેસ્યું? એટલે કહેવાનો 60 મિનિટમાં 10,000 મીટર. તો આપણને જો ટાઈમ કેટલો આપ્યો છે સંખ્યામાં? 30 મિનિટ આપી છે, બરાબર કે નહીં? તો આવું લખાય કે 60 મિનિટમાં કેટલું છે? 10,000 મીટર. તો 30 મિનિટમાં કેટલું થશે? આમાં થશે ને કેટલું? ચોકડી ગુણાકાર કરી દો. 30 ગુણ્યા 10,000 છેદમાં, બોલો મગજમાં બેસ્યું? હવે જે કેટલું થશે? 5,000 મીટર. બોલો આટલું મગજમાં બેસી ગયું કે ના બેસ્યું? પાક્કું. આ શું થઈ ગઈ? લંબાઈ. આ પહોળાઈ અને આ ઊંચાઈ LBH થઈ ગયું. પાણીનું ઘનફળ આમાં કયું સૂત્ર? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે જો આપણને શું કીધું છે? સિંચાઈ માટે જરૂરી ક્ષેત્રફળ, બરાબર. શું પૂછ્યું છે? સિંચાઈ માટે જરૂરી ક્ષેત્રફળ અને એની ઊંચાઈ આપી છે 8 સેમી. આ બધા મીટરમાં કન્વર્ટ કર્યા તો અહીંયા જો મીટરમાં કન્વર્ટ કરી દીધું 8 મીટર. હવે સિંચાઈ કેટલા ભાગમાં થાય એ શોધવાનું છે. તો સિંચાઈ ક્ષેત્રફળમાં હોય, લંબાઈ ગુણ્યા પહોળાઈના ભાગમાં હોય.
અને જેટલો ભાગ ઊંચો જોઈએ એટલી ઊંચાઈ આપેલી છે, બરાબર. તો સિંચાઈનું ક્ષેત્રફળ શોધવું હોય તો અહીંયા પાણીનું ઘનફળ જે આપણે શોધ્યું એ અને અહીંયા સિંચાઈની જરૂરી ઊંચાઈ. ચલો, પાણીનું ઘનફળ તો L ગુણ્યા B ગુણ્યા H કરી દો અને સિંચાઈ જરૂરી કેટલી 0.08 મીટર. બોલો, એકમ લખી જવાબ કિંમત લખી લઈ દેશો જવાબ. કરો તો ગણતરી. આયો જવાબ આવ્યો? કે ના આવ્યો? હેક્ટરમાં હશે 56.25 છે. હા, એટલે જો 56 અહીંયા ધ્યાન આપો 5,62,500 મીટર સ્ક્વેર. હવે આમાં એક નિયમ છે, 1 હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર, બરાબર. તો આમ લખાય 10,000 મીટર સ્ક્વેર બરાબર 1 હેક્ટર. તો 5,62,500 બરાબર કેટલા? એટલે કહેવાનો અર્થ 5,62,500 ને 10,000 વડે ભાગી નાખો તો જવાબ આવે 56.25 હેક્ટર. જમીનનો એકમ છે પાછું હેક્ટર, વીઘા, ગુઠા, એકર એ રીતે.